આનંદ પરમહંસનું પ્રવચન તારીખ 5/7/1983 પોર્ટલેન્ડ. જ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિતં યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. સુખના બે મુખ્ય માર્ગ બતાવવામાં આવ્યા છે. એક માર્ગનું નામ રાગ છે અને બીજા માર્ગનું નામ વૈરાગ્ય છે. એક માર્ગ ઉપરના સુખોને પ્રાપ્ત કરાવે, બીજો માર્ગ અંતરના સુખોને પ્રાપ્ત કરાવે. એટલે આપણા ત્યાં તમે જોશો તો રાગના માધ્યમથી સુખી થવાનો પ્રયત્ન કરનારા સાધકો અને વૈરાગ્યના માધ્યમથી સુખી થવાનો પ્રયત્ન કરનારા સાધકો, એમ બે સાધકો એક સાથે દેખાશે. આખી દુનિયા રાગના માર્ગ ઉપર ચાલે છે અને રાગના માર્ગ ઉપર ચાલવા માટે કોઈને કંઈ ઉપદેશ દેવાની જરૂર નથી હોતી. પિતાને પુત્ર ઉપર, માતાને પુત્ર ઉપર, સ્વજનો ઉપર, પોતાની વસ્તુ ઉપર સહજ રીતે માણસને રાગ થતો હોય છે. અને આ રાગ છે એ રાગ મૂકનાર પણ પરમાત્મા છે. વિચાર કરો, જો આ રાગ પરમેશ્વરે ના મૂક્યો હોત તો આ સૃષ્ટિનું અસ્તિત્વ જ ના હોત. એક ગાય છે, એ ગાયને જયારે વાછડું આવે છે ત્યારે એ ભૂખી હોય કે તરસી હોય પણ એ વાછડાને છોડીને ખસતી નથી. તમારી રોજની એ પાળેલી ગાય હોય પણ એ દિવસે તમને કદાચ નજીક પણ ના આવવા દે, કારણ કે એને પોતાના વાછડા ઉપર એટલો બધો રાગ છે. એટલે ભૂખ સહન કરે, તરસ સહન કરે, દુઃખ સહન કરે, પણ એ વાછડાને મોટું કરશે. એની પરમેશ્વરે રાગ મૂકેલો છે. ચકલીને જુઓ, ઈંડા માટે કેટલું કરતી હોય છે. માણસ માટે તો એમ કહી શકાય કે માણસ પોતાના બાળકોને એટલા માટે મોટા કરે છે કે અંતે એના પાસે એને સ્વાર્થ હોય છે કે આ મોટો થઈ અને કમાઈને પછી અમને આપશે. એટલે પરમેશ્વરે રાગ મૂક્યો છે, બહુ કૃપા કરીને રાગ મૂક્યો છે. એક બાળકને મોટું કરતા એક માને ને બાપને કેટલા દુઃખ પડે છે, કેટલા તપ કરવા પડે છે, એ તો જે અનુભવ કરતો હોય એ જ કરી શકે. પણ આ રાગ પરમેશ્વરનો મૂકેલો એ જુદી વસ્તુ છે અને માણસનો ઉભો કરેલો એ જુદી વસ્તુ છે. કુદરતી વ્યવસ્થા જુદી છે અને માણસની વ્યવસ્થા જુદી છે. જે ગાય કે જે કૂતરી એના બચ્ચાની નજીકમાં નથી આવવા દેતી, એ જ કૂતરું મોટું થઈ ગયું, 15 દિવસ, મહિનાનું થયું, વાછડું 2-4 મહિનાનું, 6 મહિનાનું થયું, પછી એ ગાયને વાછડાને કાંઈ લેવા દેવાની કશું જ નહીં. પછી તમે એને બીજે લઈ જાઓ, ગમે તે કરો. 6-12 મહિનાનું થયું એટલે તો જાણે કંઈ જ નહીં, કશું લેવા દેવા જ નહીં. અને કુદરતી રાગ હતો એ પૂરો થઈ ગયો, રક્ષા માટે મૂક્યો તો એ પૂરો થઈ ગયો. પણ માણસને તો છોકરું 12 મહિનાનું થાય, 12 વર્ષનું થાય, એ 25 વર્ષનું થાય, એને પરણાવો, પરણાવ્યા પછી પાછા એના બાળકો થાય, વળી પાછા એ બાળકોને પરણાવો અને એનાય બાળકો થાય, તો એ રાગ જરાય ઓછો થાય, તો એ રાગ જરાય ઓછો ન થાય. આ જે આગળની વ્યવસ્થા થઈ એ કુદરતી વ્યવસ્થા નથી. એટલે આ મુદ્દાને યાદ રાખજો. રાગ મૂકનાર પણ પરમાત્મા છે અને વૈરાગ્ય મૂકનાર પણ પરમાત્મા છે. અને બે કલ્યાણકારી છે અને બે અકલ્યાણકારી પણ છે. જો એને યોગ્ય જગ્યાએ યોગ્ય ટાઈમે જો રાખ્યા હોય તો એ કલ્યાણકારી છે. પણ જો યોગ્ય જગ્યાએ યોગ્ય ટાઈમે ન હોય તો એ બંને અકલ્યાણકારી છે. વૈરાગ્ય પણ અકલ્યાણકારી છે. જો એ વગર સમજનો હોય તો એ વૈરાગ્ય પણ અકલ્યાણકારી છે.
એટલે પહેલો જે માર્ગ છે એ રાગનો છે. અને રાગની શરૂઆતમાં આપણા શાસ્ત્રોની અંદર એમ કહેવામાં આવ્યું કે એક માર્ગનું નામ પ્રવૃત્તિ માર્ગ છે, બીજા માર્ગનું નામ નિવૃત્તિ માર્ગ છે. આ પ્રવૃત્તિ માર્ગના મૂળમાં રાગ છે, નિવૃત્તિ માર્ગના મૂળમાં વૈરાગ્ય છે. અને જેનામાં રાગ હોય એને વૈરાગ્ય ઉપર ના ચલાવી શકાય, અને જેનામાં વૈરાગ્ય હોય એને રાગ ઉપર ના ચલાવી શકાય. તમે જોજો, જે વૈરાગ્યવાન માણસ હોય એ છોકરાને તમે પકડીને જબરજસ્તી સંસારમાં નાખવા માંગો તો એનું મન સંસારમાં ના લાગે, ઊંચી દિવાલો કરી હોય તો કુદીને નાસી જાય. અને પેલો રાગી હોય, 70 વર્ષે પહોંચ્યો હોય ને એને આપણે કહીએ કે હવે આ આશ્રમમાં જઈને બેસો ને, તો કે ના, હજુ જરાક જોજો, કઈ ધ્યાન રાખજો, મારા જેવું કંઈક હોય તો જરા જોતા રહેજો. 70 વર્ષ એમાં એનો દોષ નથી. એટલે આ 2 ટ્રેકો થઈ, અને 2 ટ્રેકોને આપણા પ્રતીકની અંદર એક એવી જગ્યાએ આવી, બેને એક બનાવી દીધી. એ શું છે? સ્વસ્તિક. એનું નામ છે સાથીઓ. એનું નામ છે સાથીઓ. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એટલે આપણા ઋષિઓએ કહ્યું કે ભાઈ એને આપણે એક માર્ગ એવો બતાવી દઈએ કે તમે અમુક ટાઈમ સુધી આ કામ કરો, અમુક ટાઈમ સુધી આ કરો, અમુક ટાઈમ સુધી આ કરો. જીવનને 4 ભાગમાં વહેંચી નાખો, અને 4 ભાગમાં વહેંચી નાખો એટલે છેવટની ઘડીએ તો તમે યોગી થઈને શૈશવે વ્યસ્ત વિદ્યાના, યૌવને વૈશૈષિણા, વાર્ધક્ય વૃદ્ધાવસ્થામાં જે મુનિ જેવા થઈ જાય, ઋષિ જેવા, અને યોગેના અંતે તનુ ત્યજામ, અને છેવટમાં યોગી થઈને જે પ્રાણ છોડે છે. આવી 4 વ્યવસ્થા કરી દીધી. અને ચારેયને એક જગ્યાએ મેળવવા માટે સાથીઓ બનાવ્યો, અને સાથિયાના જમણા પાંખડા કર્યા. એમ કહ્યું કે ભાઈ ધર્મ તો ફાઉન્ડેશન છે, એના ઉપર અર્થ, એના ઉપર કામ. અર્થ વિના કામ નહીં. આ 2 એકબીજાના પૂરક છે. અર્થ છે ને એ કામનો પૂરક છે, અને કામ છે એ અર્થનો પૂરક. કામ માટે લોકો અર્થ લાવતા હોય છે. એને વાસનાઓ પૂરી કરવી છે એટલે પૈસા કમાવા જ પડશે. પૈસા કમાય છે એટલે એ બધા વાસનામાં જવાના જ છે. 2 એકબીજાના પૂરક છે. પણ એમાં જયારે ધર્મ આવે ત્યારે એ જ અર્થ મોક્ષનું કારણ બને, એ જ કામ મોક્ષનું કારણ બને. એની મોક્ષનું કારણ ક્યારે બને? સાથીઓ જયારે જમણા હાથ તરફ વળેલો હોય. એ સાથિયાનું બીજું પ્રતીક, બીજું રૂપ શું છે? ગણપતિ, ગણેશ છે ને, ખ્યાલ છે? ગણેશ, શ્રી ગણેશાય નમઃ ચોપડા ઉપર પહેલા લખેલું, લગ્નમાં પહેલા બોલે. એ જ ગણેશ છે, એ જ સાથીઓ છે, અને સાથીઓ એ જ ગણેશ છે. ગણેશને પેલા સાથિયામાં માણસનું રૂપ આપી દીધું. તમને એની કથાની ખબર હશે, જરા વિચાર કરજો, સમજવા જેવી વાત છે. પાર્વતીને સ્નાન કરવાની ઈચ્છા થઈ ને, સ્નાન કરવાની ઈચ્છા થઈ, અને સ્નાન કરવા બેઠો, પણ વિચાર કર્યો કોઈ આવી જશે તો, એટલે શરીરમાંથી મેલ ઉતાર્યો, બધો મેલ ઉતારીને એક પૂતળું બનાવ્યું, અને પૂતળું બનાવીને એમાં ફૂંક મારીને એમાં પ્રાણ પૂર્યા. અને પછી કહ્યું તો દરવાજે ઉભો રહેજે, હું નાવા બેસી છું અને કોઈ આવે નહીં અંદર. બરાબર આ જ ટાઈમે મહાદેવની સમાધિ ખુલી, અને મહાદેવ આવ્યા, શિવજી, ઘોડાના હાથમાં ત્રિશૂળ. એટલે પેલા છોકરાએ કહ્યું, હે બાર ઉભા રહો, અંદર મારી માતા નાવા બેઠી છે, કોઈને જવાની મનાઈ છે, કે ચાલ ચાલ, આ તો મારું ઘર છે. એટલે પેલા કે જાઓ જાઓ, તમારું ઘર ક્યાં? મારું ઘર છે. બેયમાં થોડી જીભા જોડી થઈ. મહાદેવને જરા ક્રોધ ચડ્યો, અને એમને ત્રિશૂળ માર્યું. એટલે પેલા છોકરાનું માથું હતું એ કપાઈ ગયું. લોહી ખરડેલું ત્રિશૂળ લઈને અંદર ગયા. ત્યારે પાર્વતીએ કહ્યું, અરે આ શું કર્યું? એક છોકરું નતું આવવા દેતું, તેનું મેં માથું કાપી નાખ્યું. અરે એ તો છોકરું આપણું હતું, એમ કે હે? હા. અને બંને આવી જુએ છે તો ધડ ને માથું અલગ પડેલું. મહાદેવને પાર્વતી લડ્યા, પશ્ચાતાપ થયો. એટલે ફરી પાછું ત્રિશૂળ માર્યું તો એક હાથી ચરતો હતો, હાથીનું માથું ઉપાડી ત્રિશૂળ આવ્યું, અને પેલા ધડ ઉપર હાથીનું માથું મૂકી દીધું, અને પ્રસન્ન થઈને કહ્યું, જા બેટા, હવે આજથી પહેલી પૂજા તારી થશે. મારી પૂજા પછી થશે, પણ પહેલી પૂજા છે એ તારી થશે. એટલે આ ગણપતિ, આ તો આટલી વાત તો તમે જાણો છો, આટલી બધી વાત જાણો છો, મારે એની ચર્ચા નથી કરવી. પણ મારે તમને એ કહેવું છે કે સાથીઓને 2 એક કેવી રીતે છે. આ કોઈ ઘટના નથી, આવી કોઈ ઘટના ઘટેલી ના હોય. પહેલા તો મહાદેવ કોઈ માણસ નથી, શિવ કોઈ માણસ નથી. છે માણસ છે, એના મા બાપ છે,
ઈસવીસન ફલાણા સમયમાં આટલા સંબંધમાં ફલાણી માતા ફલાણા પિતા નહીં. શિવ તો પરબ્રહ્મ પરમાત્મા છે. અને પાર્વતી છે એ આદ્ય શક્તિ, મહાશક્તિ, મહામાયા, જગદંબા છે. એ શિવ અને શક્તિનું જે દ્વૈત છે એ દ્વૈતની ઘટનાને, અધ્યાત્મ ઘટનાને રૂપકના રૂપમાં કહેવામાં આવી છે. એટલે તમે એને ઘટના ના સમજતા. ઘટના જ સમજવી હોય તો જરા થોડોક તો વિચાર કરો કે પાર્વતીના શરીર ઉપર એટલો બધો મેલ હતો કે પૂતળું બની ગયું. ત્યારે કેટલા વર્ષે નાતા હશે જરા વિચાર કરો. કેટલા મહિને નહીં, કેટલા વર્ષે. મારા એક ઓળખીતા તિબેટના એક લામા હતા, લાસા રહેલા. મને એમણે વાત કરી કે અમારે ત્યાં તિબેટમાં કોઈ નાય જ નહીં, ઠંડો પ્રદેશ એટલે નાવાનો રિવાજ જ નહીં, નાવાની જરૂર પણ નહીં. પછી મને કે જુઓ, અમારે તો આ બધું નહોતું જ્યારે વિકાસ, ત્યારે બહુ પછાત પ્રદેશ હતો. ત્યારે કોઈ પણ માણસને કંઈ પણ રોગ થયો હોય તો અમારે મઠમાં આવે, ગોમ્પામાં આવે. માથું દુખતું હોય, પેટ દુખતું હોય કે તાવ આવ્યો હોય, અમે આમ કાનમાં આમાં આંગળી ફેરવી અને મેલની ગોળી બનાવી અને ગોળી અને ખવડાવી દઈએ એટલે બધો રોગ મટી જાય. બધા રોગની એક જ દવા. હા, અહીં તો ભલાથી કોઈને ખવડાવતા નહીં. ના ના, અહીં તો ચાલે નહીં, પણ અમારે ત્યાં આજુ. અરે કઈ મને તમને કઈ ખબર છે? મેં પૂછ્યું, અમારે ત્યાં તો કન્યાને જોવા જાય ને, કન્યાને જોવા જાય ને એટલે કન્યામાં લક્ષણો જોવા હોય તો પહેલા એ જોવે કે એના ગળા ઉપર કેટલો મેલ છે, અને જેટલો મેલ વધારે એટલી એ સુલક્ષણી. અને જો બિલકુલ મેલ ના હોય તો એ કન્યાના તો કોઈ ઘરમાં લાવે જ નહીં, કે નહીં આને ઘરમાં લાવીને શું કરે, એના ગળા ઉપર તો બિલકુલ મેલ છે જ નહીં. એટલે જેટલો મેલ વધારે એટલા એના લક્ષણ સારા, એટલા એના પગલા સારા, એવું અમે માનીએ. એટલે બહેનોને હું કહું છું, આ ત્યાં તિબેટની વાત છે, પાછા અહીંની ના માની લેતા તો આપણે કાલથી વધારવા માંડો એમ કરીને. તો વિચાર કરો કે આટલો બધો મેલ હોય તોય કઈ આમ ઘસીને કાઢો તો કઈ પૂતળું બને એટલો મેલ તો ના નીકળે. અને નીકળે તો જેને નીકળે એને આપણે શું કહીએ? આપણા દેશમાં શું કે ખબર છે? હા, એમ બરાબર આવડે જ છે. તો આ તો જોગમાં આયા. જગત જનની જગદંબા, જગદંબા માતાજી છે. આ દેશમાં તમને ખબર છે આ દેશમાં સ્ત્રીઓ બહાર કેમ ઓછા ખાવા આટલા કેમ કાપી નાખે છે ખબર છે? કોણ ધોવે? અહીં તો જુમ્મા પે જુમ્મા એટલે રવિવારે બાર્થડે. આ બધા લાંબા બધા કોણ ઓળ કોણ કર્યા કરે. એટલે તમે જોજો ને, આવતા ટાઈમે અમારી જ ફેશન નીકળવાની છે. આ કઈ ફેશન નથી, આ તો અનિવાર્યતા થઈ ગઈ. હવે આપણી બહેનોને અહીં છેટ સુધી આટલે સુધી લટકતા હોય વાળ, જેટલા વાળ લાંબા એમ કહેવાય પદ્મિની હોય ને એને આટલે સુધી વાળ લટકે. 4 પ્રકારની સ્ત્રીઓ શાસ્ત્રમાં બતાવી છે, એના લક્ષણો બતાવ્યા છે. એમાં પદ્મિનીના બહુ લાંબા વાળ હોય. હવે અહીં તો કોઈ પદ્મિની દેખાતી જ નથી, કારણ કે બિચારી સવારે જોબ કરવા જાય કે આ બધું હરખું કરવા જાય. એટલે પાર્વતી છે ને આટલો બધો મેલ નીકળ્યો, એ નીકળે ખરો મેલ? નહીં, એવું ના હોય. પાર્વતી કઈ ફોડ ના હોય તો જગદંબા છે, આદ્ય શક્તિ છે. અછારો મેલ નીકળ્યો એમાં. પછી એમાં પ્રાણ ફૂંક્યા, એ વાત પણ બરાબર છે. હવે મહાદેવ તો ત્રિકાલગ્ન, સર્વજ્ઞ, ઘટનું જાણનારા. એમને ખબર નથી કઈ પાર્વતી નાવા બેઠી છે, આ મારો છોકરો છે, એવી ખબર નથી. અને ખબર ના હોય તોય થોડુંક લડવાનું હોય, ધક્કો મારીને આવવાનું હોય, છોકરાને મારી જ નાખવાનું હોય, ત્રિશુળ જ ચલાવી દેવાનું હોય. અને આટલી ઝડપથી જો આટલા નાના ગુના માટે જો એ ત્રિશુળ ચલાવી દે તો એમને મહાદેવ કહેવાય ખરા? તો એ શંકર કહેવાય, શિવ કહેવાય ખરા? એને કહ્યું મને ડ્યુટી ઉપર રાખ્યો છે, હવે મારીને જ અંદર પેસી ગયા, તો એ મહાદેવ ના થઈ શકે નહીં. આ કોઈ ઘટના. અને પછી અંદર ગયા. પાર્વતીએ કહ્યું ત્યારે કહ્યું મારો છોકરો હતો ત્યારે પછી દુઃખ થયું. જો બીજાનો હોત તો કઈ દુઃખ થવાનું, મારો હતો એટલે દુઃખ થયું. અને ફરી આવ્યા. હવે ફરી આવ્યા ને એમને સારામાં સારું કામ તો એ હતું કે એ જ માથું લઈને એના ઉપર મૂકી દીધું હોત ને તો બરાબર હતું. હવે પેલો નિર્દોષ હાથી, એ હાથીએ કશું બગાડ્યું નથી, બિચારો શાંતિથી ચરતો હતો. એનું માથું એને પાછું એનું માથું કાપ્યું અને એનું માથું લાવી અને કે છે હવે આના માથા ઉપર, આના ધડ ઉપર ગોઠવી દીધું. કોઈ ડોક્ટર હોય ને જરા પૂછજો કે હાથી છે ને, હાથીનું ગળું કેટલું પહોળું હોય
અને આ 5-7 વર્ષના છોકરાનું ગળું કેટલું પહોળું હોય એમાં ટાંકા લેવાય કે કેમ? શું થાય? એ બે નસો બધું મળતું આવે કે શું થાય? એનું તો આટલું મોટું પહોળું ગળું હોય ને પેલાનું તો આટલું જ હોય. તો એ થયું કેવી રીતે? અને કદાચ થાય તો પેલા છોકરાની દશા શું થાય? એટલું માથું એના ઉપર મૂકી દો તો કેટલું વજન આવી જાય. એમ ના સમજતા કે આ કોઈ ઘટના છે, એવું ના સમજતા કે આ કોઈ ઐતિહાસિક ઘટનાને ના સમજી લેતા. આ તો એક રૂપક છે અને અધ્યાત્મ વાતને કહેવા માટે ઘડેલું આ રૂપક છે. ત્યારે શું છે? આ વાતને સમજજો જરા ધ્યાનથી. થોડી અઘરી વાત છે પણ સમજશો તો તમને ખ્યાલ આવશે. તમારા શાસ્ત્રોમાં બધા પ્રતીકો મૂકેલા છે. તો પ્રકૃતિ છે, પાર્વતી એટલે પ્રકૃતિ, પ્રકૃતિ એટલે મૂળ માયા શક્તિ, શિવ અને શક્તિ દ્વૈત છે. આપણે દ્વૈત માનીએ છીએ. બે વસ્તુઓ છે, બે વાયર છે ને તમારે, એકમાં ફેસ છે ને એકમાં ન્યુટ્રલ છે. એકમાં કરંટ આવે છે અને એકમાં કશું આવતું નથી. પણ કરંટ આવે છે ને એ હોય અને પેલો ન્યુટ્રલ ના હોય તો લાઇટ ના થઈ શકે. થઈ શકે? લાઇટ ના થઈ શકે. બે વાયરની જરૂર છે, બંનેની જરૂર છે. એમ સ્ત્રી અને પુરુષ, શિવ અને શક્તિ, આ બેનો પણ એ બે વાયર છે, એ બેને ભેગા કરી દીધા હોય તો, બેને આમ ભેગા કરીને આંબળો કરીને પછી સ્વિચ પાડો તો ઉડી જાય, ફ્યુઝ ઉડી જાય. સમજણ પડે છે ને? જોજે ને કેટલાયના ઘરમાં ફ્યુઝ ઉડી ગયા છે. કેટલાયના ઘરમાં ઉડી ગયા છે. કેમ? ન્યુટ્રલ એ ન્યુટ્રલ છે, ફેસ એ ફેસ છે. બે સાથે રહે છે. બેયનો વ્યક્તિત્વ અલગ છે, બેયના ગુણ અલગ છે, બેયના વ્યક્તિત્વ અલગ છે, પણ બેયને અલગ ન કરી શકાય. બે એક સાથે છે, એક સાથે પછી કોટિંગ છે. એટલે દ્વૈતનું અદ્વૈત. આ મુદ્દાને સમજજો. દ્વૈતનું અદ્વૈત. સ્ત્રી છે એ સ્ત્રી છે ને પુરુષ છે એ પુરુષ છે. હવે તમને શંકા થઈ હશે કે આ પુરુષને ન્યુટ્રલ કહેવો કે ફેસ કહેવો? પુરુષ છે ને ન્યુટ્રલ, આ ફેસ છે. કરંટ આમાં છે, તમારામાં નહીં. તમારામાં નહીં. હું શાસ્ત્રની દ્રષ્ટિએ શિવ છે ને, શિવ એ શિવ છે ને એમાંથી ઈ કાઢી નાખો એટલે શવ મળતું, ઈ ઉમેરો એટલે શિવ. એ તમે જોજો, એક ચિત્ર છે, શંકર આમ સુતેલા છે, મહાકાળી ઉપર નૃત્ય કરે છે, એવું એક તમે ચિત્ર કોઈ વાર કોઈ જગ્યાએ જોયું. શિવ આધાર છે, ન્યુટ્રલ છે, કશું કરતા નથી, ગુણાતીત છે. એ તો નિવૃત્તિ રૂપ છે, ગુણાતીત છે, એટલે એને કશું કરવાનું ના હોય. પેલી જે શક્તિ છે ને એ જ ક્રિયા કરે છે. સત્વગુણ, રજોગુણ, તમોગુણ એ જ ક્રિયા કરે છે. હજુ વાત ના સમજ્યા હોય તો જોજો, જે પરણેલો ન હોય એવો જે એકાકી હોય ને એના ઘરમાં તમે જઈને જોજો, બધું શાંત, કોઈ પાણીનું ઠેકાણું નહીં, કિચનનું ઠેકાણું નહીં, વાસણે અઠા જ પડ્યા હોય, એ બધું કઈનું કાંઈ વેર વિખેર ગમે તેમ બધું પડ્યું હોય. કેમ? શવ ન્યુટ્રલ છે. પણ જ્યાં ફેસ આવ્યો નહીં એ પછી તમે જુઓ એ આખા ઘરમાં જે ઝડપ 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 અહીં આમ આમ આમ, એમાં જો પેલા પગમાં પહેર્યા હોય ને ઊંચી ઈડી વાળા, પછી જુઓ ખટખટ ખટખટ જે થાય, છટ 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 છટ, પેલો બિચારો પડ્યો હોય, એ 6 મહિનાની જૂની રજઈ થઈ ગઈ હોય, ગંધાતી હોય તો ઓઢી પડ્યો હોય. સ્ત્રી છે ને એને શક્તિ કહેવામાં આવી છે. પુરુષ છે એ શક્તિનો આધાર છે. આ શક્તિ એકલી ના રહી શકે, એને આધાર જોઈએ, નિરાધાર ના રહી શકે. બહુ ચર્ચા નહીં કરું, પણ મૂળ વાત કહેવાની રહી જશે. ખૂબ સમજવાનું છે. એ પુરુષ એકલો રહી શકે, નિરાધાર રહી શકે, સ્ત્રી ના રહી શકે. કારણ કે શક્તિ છે ને એ કોઈ દિવસ નિરાધાર ના રહી શકે. એને કોઈને કોઈ આધાર જોઈએ, વાયર જોઈએ, કોઈ આધાર જોઈએ. વીજળી આકાશમાં થાય ને, એક ક્ષણની અંદર ધરતીમાં ઉતરી જાય, એ એકલી ના રહી શકે. ગમે એટલી મોટી પ્રચંડ શક્તિ હોય તો પણ એને જેટલી પ્રચંડ શક્તિ એટલો જ પ્રચંડ મોટો આધાર હોય તો જ એ એને જીરવી શકે, અને તો જ એમાંથી મોટા જનરેટરો ચાલી શકે. નથી ઉપર લખ્યું હતું અહીં 33,000 વોલ્ટેજ છે, 11,000 વોલ્ટેજ છે, એટલે એટલા વાયર મોટા કરવા પડે, પછી મોટા મોટા જનરેટરો ચાલી શકે. એટલે આ જે શક્તિ છે ને, મહાશક્તિ, આદ્ય શક્તિ, એ આદ્ય શક્તિ માંથી જે મેલ થયો એ પહેલી જગતની પ્રથમ રચના થઈ. અને પ્રથમ રચના એ આપણે શું માનીએ છીએ? પહેલા બુદ્ધિની રચના થઈ. કોઈ પણ વસ્તુ બનવાની હોય એટલે પહેલા મગજમાં આવે, મગજની વાત પછી કાગળ ઉપર આવે, કાગળની પછી પ્લાનમાં આવે. કોઈ આર્કિટેક્ટને, કોઈ પ્લાન મેકરને, એન્જિનિયરને પૂછજો,
વિમાન બનાવનાર હોય કે આ ટેપ રેકોર્ડર બનાવનાર હોય, એ પહેલું ટેપ એના મગજમાં આવે અને મગજમાં જે આવ્યું હોય એ ડિઝાઇન પછી એ કાગળ ઉપર ઉતારે અને કાગળ ઉપર જે ઉતાર્યું હોય એ પછી એની પછી આ વસ્તુઓ બને. પહેલું જે નિર્માણ થયું, પહેલી જે વ્યવસ્થા થઈ એ બુદ્ધિની થઈ. એટલે પહેલામાં પહેલી જે ઉત્પત્તિ થઈ, પહેલું જે નિર્માણ થયું એ બુદ્ધિનું થયું અને એનું નામ મહત્તત્વ. પ્રકૃતેર મહાન તતો અહંકાર તસ્માત ગણશ્ચ ષોડશક. એટલે શાસ્ત્રમાં લખ્યું કે આ પ્રકૃતિ જે આદ્ય શક્તિ છે, આદ્ય શક્તિમાંથી પહેલું જે નિર્માણ થયું એનું નામ મહત્તત્વ છે. અને આ મહત્તત્વ એટલે બુદ્ધિ, બુદ્ધિમાંથી અહંકાર. બધી લાંબી વાતો છે, પણ પહેલું જે નિર્માણ થયું એ બુદ્ધિનું થયું. એ બુદ્ધિ છે એ જ આ ગણપતિ છે. એ આ ગણપતિ છે. પાર્વતી નાવા બેઠા છે એટલે પ્રવૃત્તિ હવે આગળ કરવી છે, સૃષ્ટિની ઉત્પત્તિ કરવી છે. બુદ્ધિ થશે, પછી અહંકાર થશે, પછી ઇન્દ્રિયો થશે, 5 ભૂત થશે, પછી આ પર્વતો, નદીઓ, આ બધું થશે. સમાધિમાં બેઠેલા શિવ છે એટલે નિષ્ક્રિય અવસ્થા છે. શિવ એટલે પરમાત્મા, એ નિષ્ક્રિય અવસ્થામાં છે. પ્રકૃતિની ગતિમાં એમની ગતિ છે, એ પોતેની કોઈ ગતિ નથી. એટલે એ સમાધિમાંથી જાગીને આવ્યા છે. અથવા સૃષ્ટિની શરૂઆત થઈ ગઈ છે, રચના થવા લાગી છે, પહેલું નિર્માણ થઈ ગયું છે અને માથું કાપી નાખ્યું. એનો અર્થ ખાસ સમજવાનો છે. એ શું છે કે આપણી જે બુદ્ધિ છે એ 2 પ્રકારની છે. યાદ રાખ, આપણી જે બુદ્ધિ છે ને એ 2 પ્રકારની છે. એક પ્રાકૃતિક બુદ્ધિ છે, એક શૈવી બુદ્ધિ છે. પ્રાકૃતિક બુદ્ધિ એટલે જે પ્રકૃતિની આપેલી, જે પહેલું માથું હતું એ પ્રકૃતિનું આપેલું હતું અને બીજું માથું જે આપ્યું એ ભગવાન શિવનું આપેલું છે. શિવનું માથું આવ્યા પછી એ ગણપતિ થયા, ત્યાં સુધી એ ગણપતિ નતા. શિવનું માથું આવ્યું એટલે શૈવી બુદ્ધિ આવી. પહેલી બુદ્ધિ છે એ પ્રાકૃતિક છે. જરા સમજો, વિષય અઘરો છે પણ સમજવા જેવો છે. પ્રાકૃતિક બુદ્ધિ એટલે શું? પ્રકૃતિના વેગમાં જે તણાય, પ્રકૃતિના નિયમ પ્રમાણે જે તણાય એનું નામ પ્રાકૃતિક બુદ્ધિ કહેવાય. પશુ, પક્ષી, જીવ, જંતુ, કીટ, પતંગ, મકોડી બધાને તમે જુઓ એમાં પ્રાકૃતિક બુદ્ધિ છે. પ્રાકૃતિક એટલે એક લેવલ છે, એક તમે લીટી દોરો. તમે જેમ ચાર્ટ બનાવો ને એમ ચાર્ટ બનાવો, એ કઈ લીટી દોરો અને લીટી દોર્યા પછી તમે પશુ, પક્ષી વગેરેને કહો કે આ કુદરતની લીટીથી ઉપર જાઓ, ઉપર નહીં જઈ શકે. તો નીચે જાઓ તો નીચે નહીં જઈ શકે. અનુભવ કરજો. તમારા ઘરમાં ગરોળી પેલી નથી, ભેંટ ગરોળી અહીં તો નથી હોતી પણ આપણા દેશમાં હોય છે. એ ગરોળીને તમે કહો કે આ જીવડા ખાવાના બંધ કર, આ ભાત આપીએ તમે, દૂધપાક ખવડાવીએ, પણ એ દૂધપાક ખાતી થશે? એ જીવડા જ ખાવાની છે. એમના માટે જે અર્થ કામ છે, ધર્મ અને મોક્ષ તો એમના માટે છે જ નહીં. અર્થ અને કામ છે એ બેયની માટે એક લીટી દોરેલી છે. એ લીટીમાંથી એ નથી તો નીચે જઈ શકતા કે નથી ઉપર જઈ શકતા. અનુભવ કરીને જોજો. એક નિશ્ચિત પોઈન્ટ ઉપર બરાબર એને રાખેલા જ છે. પણ હવે તમે કલ્પના કરો, એક ગાય છે, એને ખૂબ ચરવાની જગ્યામાં મૂકી દીધી. સાંજ સુધી એ પેટ ભરીને ચરી પછી બેસીને વાગોળવા બેસી જશે. પણ એને એમ નહીં થાય કે લાવો 5-25 ભારા બાંધીને લીધી જો, થશે? અને એવું થાય તો પણ એ લઈ જઈ શકે ખરી ને? કુદરતી વ્યવસ્થા એના માટે છે. સાંજ સુધી જેટલું ચરાય એટલું ચરી લે, પછી ઊંચા નીચું નહીં. પણ માણસને જો ચરવાની જગ્યા મળી હોય તો એ તો એમ કે મારી 7 પેઢી સુધી ચાલે એટલા ભારા બાંધશે. ખરું કે? એટલે પેલાનો અર્થ કેટલો છે? પેટ ભરાય એટલો છે. એને પાણી કેટલું જોઈએ? હું પી, મને મારી તૃષા, એ બધી. આપણે તો આખી નદીઓ ઉપાડવા માટે તૈયાર થઈ. એનો કામ કેટલો છે? માત્ર આગળનો વંશ ચાલે એટલા પૂરતો છે. કુદરતી વ્યવસ્થા પ્રમાણે જયારે ટાઈમ થાય એટલો જ એનો કામ છે. એટલે એની તો એક નિશ્ચિત લીટી છે આ પ્રાકૃતિક બુદ્ધિ. પછી માણસ માટે શું થયું કે માણસ માટે 2 લેવલ થયા. એ ઉપર પણ જઈ શકે અને નીચે પણ જઈ શકે. જે સામાન્ય પ્રાણીઓ છે, વાંદરા વગેરે છે, હવે એને ઘાસ ખવડાવો. સિંહ છે ને એના આગળ જઈને તમે ભાત નાખો તે નહીં ખાવાનું. અને વાંદરું હોય એને આગળ જઈને તમે માંસના ટુકડા નાખો તો એ નહીં ખાવાનું. કારણ કે કુદરતી લાઈન ઉપર ચાલે છે. પણ માણસ છે એ માણસ તો નીચે ઉતરી શકે અને ઉપર જઈ શકે. નીચે ઉતરે એટલે કેટલો ઉતરે? તો એની કોઈ અનલિમિટ, એની કોઈ લિમિટ નહીં. એના અર્થની લિમિટ નહીં, એના કામની લિમિટ નહીં. એ કેટલા નીચે ઉતરશે એ કહી ન શકાય.
પ્રકૃતિને એને કાંઈ લેવા દેવા નહીં, એટલો નીચે ઉતરી જાય. એ શાકભાજી ખાય, એ ફળાહાર કરે, એ અન્નાહાર કરે, એ માંસાહાર કરે, અને માંસાહારમાં પાછા જાત જાતમાં. આ દેશમાં તો એટલી બધી વસ્તુઓ, એટલી બધી. હું તમને શું વાત કરું, મને એક બ્રાહ્મણ મળ્યો આ દેશમાં. મને એક બ્રાહ્મણ મળ્યો. મને કે મહારાજ, હું તો આ ગાયની જીભ જ ખાઉં છું ખાલી. એમ કે ગાયની જીભ આવે ને એની એ કઈ ડબ્બામાં મળતી હશે અહીંયા કઈ જુદી. મેં કહું, લ્યા તને શરમ નથી આવતી? તું બ્રાહ્મણનો દીકરો થઈ અને ગાયના વસ્તુ ના કરાય, પણ તું એમાંય તો કે ના, બીજી કોઈ વસ્તુ મને ભાવતી જ નથી, હું તો એ જીભ જ ખાઉં છું. મેં કહું કેમ? એમ કે અમે દેશમાં લાડવા ખાધેલા, એ આ અહીંના આ લાડવા, એમ આ દેશના આ લાડવા. માણસ કેટલો નીચે ઉતરે, એથી પણ નીચે ઉતરે, કઈ કહી ના શકાય. માણસને ખાઈ જાય. માણસ પોતાને ખાવા માટે ગમે એટલા પાપ કરી શકે, બધું કરી શકે, નીચે ઉતરવાની કોઈ સીમા નહીં. પણ એ જ માણસ પાછો ઉપરે ચડી શકે, અને ઉપર ચડવાની પણ કોઈ લિમિટ નહીં. એટલો ઉપર ચડી શકે કે લોકો એને સંત કે એને પરમેશ્વર ભગવાન સુધી પહોંચાડી જાય, એટલે ઉપર ચડી શકે. એટલે જ્યાં સુધી પેલી પ્રાકૃતિક બુદ્ધિ હોય ત્યાં સુધી એ પેલું માથું છે. પછી જયારે એ માથું કાપીને જયારે બીજું માથું મૂકવામાં આવે ત્યારે એને શૈવી બુદ્ધિ કહેવાય. અને શૈવી બુદ્ધિ આવે ત્યારે આ 10 ઇન્દ્રિયોનો એ અધિપતિ થાય, પતિ થાય, એટલે એનું નામ ગણપતિ પડે, ગણેશ. ત્યાં સુધી ગણદાસ. આ ઇન્દ્રિયો એને નચાવે, એક એક વસ્તુ માટે એ દોડા કરતો હોય ત્યાં સુધી એ દાસ હોય. પણ જ્યાં એ ભગવાન શંકરનું આપેલું માથું ઉપર આવીને બેસે એટલે પછી એ ગણપતિ થાય. આ 10 ઇન્દ્રિયો એના આગળ હાથ જોડીને ઉભી છે, આજ્ઞામાં રહે, જેમ કેમ કરે, એટલે એને ગણેશ કહેવાય. હવે જરા વિચાર કરજો કે આ જે ગણપતિ છે, એટલે આપણા ત્યાં જોજો તમે, શાસ્ત્રમાં લખ્યું છે કે મન છે ને એના 2 પ્રકાર છે, મસ્તક છે. અરવિંદે પણ લખ્યું છે, એક સુપર માઇન્ડ, એની લોઅર માઇન્ડ છે. લોઅર માઇન્ડ આખી દુનિયાને છે, અને કોઈનું સુપર માઇન્ડ ખુલી ગયું હોય છે. યોગી અને કુંડલીની શક્તિ જાગૃત થઈ એમ કે છે કે કુંડલીની શક્તિ જાગૃત થઈ. કેટલાક માણસોના તમે જોજો, એમના આખા જીવનની લાઈફ જ બદલી ગઈ હોય, બિલકુલ આપણને નવાઈ લાગે. એક પૈસાદાર માણસોના છોકરાઓ છે કે સાધુ થઈ જાય, એમના માટે ઘરમાં એટલી બધી વસ્તુઓ હોય, એને લાત મારી નથી. બુદ્ધને શું દુઃખ હતું, બુદ્ધને કઈ તકલીફ હતી, ઘરમાં કયો ક્લેશ હતો, પણ એને એક જ દિવસે ભર યુવાવસ્થામાં પત્ની અને બાળકને ત્યાગ કરી અને કશું લીધા વિના બુદ્ધ અને મહાવીર ઘરમાંથી નીકળી પડ્યા. એક પાત્ર લીધેલું, તે કોઈના હાથે પાણી પીતા જોયું એટલે પાત્રે ફેંકી દીધું. હાથે પાણી પી શકાતું હોય તો પાત્રની શી જરૂર છે? પણ કોઈ બ્રાહ્મણ હતો, એને ખબર પડી કે મહાવીરે આજ દીક્ષા લીધી છે, પરિવૃજ્યા કરી છે, અને બધું આ ખૂબ દાન આપ્યું છે, હું રહી ગયો. એટલે દોડ્યો, તમે બધાને આપ્યું ને હું એક રહી ગયો, મને કશું ના આપ્યું. તો હવે તો આપવા જેવું કશું રહ્યું નતું, ખાલી એક કપડું હતું શરીર ઢાંકવા માટે. એ કશું બોલ્યા નહીં, ધીરે રહીને અડધું કપડું પહેરીને અડધું ફાડી નાખ્યું, અડધું ફાડીને એને આપી દીધું, લઈ જા. અને હરખાતો આવ્યો, ગામમાં આવીને લોકોને બતાવ્યું કે મને આ અડધું કપડું આપ્યું. ત્યારે કોઈએ કહ્યું, મૂર્ખા, આ અડધા કપડાની દેવરી કઈ કિંમત હોય? એ તો પૂરું હોય તો જ કિંમત હોય. અને લોભીઓ બ્રાહ્મણ ફરી પાછો અને કહ્યું કે આ અડધાની તો કઈ કિંમત નહીં, આપવું હોય તો પૂરું આપ. બોલ્યા નહીં. નદી આવી, જેમ જેમ પાણીમાં ઉતરતા ગયા કપડું કાઢીને આપી દીધું, જા કપડું લઈ જા. આ ત્યાગ, આ વૈરાગ્ય, આ પણ માણસ છે જયારે ઉપર ચડે ત્યારે. એટલે આપણે એને ઉર્ધ્વ ગતિ કહીએ. જયારે એ જ પ્રકારનો માણસ જયારે અધોગતિએ જાય ત્યારે એને અધોગતિ કહીએ. આ 2 ગતિઓ પશુઓમાં એ ના કરી શકાય, એની ઉર્ધ્વગતિ એ ના કરી શકાય, એની અધોગતિ એ ના કરી શકાય. એ તો કુદરતી વ્યવસ્થામાં જીવનારું પ્રાણી છે. પણ માણસને તો આપણે 2 ગતિમાં જોઈ શકતા હોઈએ છીએ. એટલે પેલો જે ગણેશ છે એ શૈવી બુદ્ધિ છે. હાથીનું માથું ઉપર મૂકી દીધું. હાથીનું જ કેમ મૂક્યું? બીજા કોઈનું કેમ ના મૂક્યું? વાઘનું નહીં, સિંહનું નહીં, હાથીનું કેમ મૂક્યું? બહુ ડાપણ છે. હું તો તમને કહું છું, તમારા શાસ્ત્રોને સમજજો, તમારા પ્રતીકોને સમજજો. એ પ્રતીકોમાં તો એટલું બધું જ્ઞાન છે. આ ધોળિયા લોકો કોઈ વાર પૂછે, તમારા ઘરમાં આવીને ગણપતિને જોઈને પૂછે કે આ શું છે, તો કે રામ જાણે, અમને કશી ખબર નથી. તો તમે એને જવાબ આપી શકશો? હાથીનું માથું એટલા માટે છે, મહાપુરુષ સામુદ્રિક શાસ્ત્ર. સામુદ્રિક શાસ્ત્ર શું? તમે આંખ, કાન, નાક, કપાળ, હોઠ, હાથ, આંગળા, આ બધું જોઈને માણસને કહી શકો કે આ માણસ આ પ્રકારનો. એના લક્ષણો છે. કેમ?
તમે આપણા દેશમાં તો લોકો ભેંસ જોવા જાય તો ભેંસના લક્ષણો જુએ કે પૂંછડે કેવી છે, ચામડી કેવી છે, ગરદન કેવી છે. એટલે ભાઈ ભેંસના લક્ષણો જોવા છે તારે માણસના તો જુઓ, એના લક્ષણો છે. અશ્વશાસ્ત્ર છે, આખું ઘોડાનું શાસ્ત્ર છે. બળદને આ રાત દિવસ ખેડૂતો જોઈ શકે કે આ તો જાડી ચામડીનો, ના લેશો આ તો ઠંડો બરફ જેવો, આમ આમ કરશો એટલે પાછો પડશે. તો એને સામુદ્રિક શાસ્ત્ર કહેવાય. અને સામુદ્રિક શાસ્ત્રની દૃષ્ટિએ જેનું માથું મોટું હોય એ મહાપુરુષનું પહેલું લક્ષણ. એનું ઉપલક્ષણ એ કરો કે જેના મગજમાં પાર વિનાનું જ્ઞાન ભર્યું હોય. એટલું જ્ઞાન, એટલું જ્ઞાન, જ્ઞાનનો ભંડાર, જાણે દરિયો અંદર ભર્યો હોય એટલું મોટું માથું. અને એટલું મોટું માથું કોનું થઈ શકે? જેના કાન મોટા હોય, બહુ શ્રુત, જેને ઘણું સાંભળ્યું હોય, ઘણું વાંચ્યું હોય, ઘણું જોયું હોય ને ઘણું સાંભળ્યું હોય, બહુ શ્રુત. એટલે મોટા કાન, ઝીણી આંખો, ઝીણી, સૂક્ષ્મ જોઈ શકે, અવલોકન કરી શકે. તમે અહીં 5 વર્ષથી 10 વર્ષથી પોર્ટલેન્ડમાં રહેતા હશો અને તમને એમ કોઈ કહે પોર્ટલેન્ડ વિશે જરા અડધો કલાક કંઈક બોલો જોઈએ. અડધો કલાક તો શું, અડધી મિનિટ બોલવી મુશ્કેલ થઈ જાય કે પોર્ટલેન્ડ, બસ પૂરું થઈ ગયું. પણ એક માણસ એવો આવે કે 2 દિવસ પોર્ટલેન્ડમાં રહે અને પોર્ટલેન્ડ ઉપર આખું પુસ્તક લખી નાખે. એની દૃષ્ટિ હોય ને જોવાની દૃષ્ટિ હોય, પોર્ટલેન્ડની વિશેષતાઓ, એ 2 દિવસમાં બધી આખી વિશેષતાઓ ગ્રહણ કરી લે અને પોર્ટલેન્ડ ઉપર આખું એક મૂવી બનાવી દે, આખો લેખ લખી નાખે. કારણ કે એની પાસે સૂક્ષ્મ દૃષ્ટિ છે, જે આપણે નથી જોઈ શકતા એ જોઈ શકે. એટલે પેલી ઝીણી આંખ મૂકી ગણપતિને, લાંબુ નાક મૂક્યું, સૂંઘવાની શક્તિ એનામાં છે, અને મોટું પેટ મૂક્યું. જેને ઘણું સાંભળ્યું હોય એને ઘણું સમાવવું પડે, અને જો ન સમાવી શકે તો અજીર્ણ થઈ જાય. આ સાંભળેલું પાછું રિએક્શન થઈને બહાર આવ્યા કરે. કેટલાક લોકોને તમે જોજો, બહુ વિશાળ પેટ, તમે ગમે તેવી વાત કરો પણ તમારી વાત બહાર ના જાય. અને કેટલાકના પેટ એટલા નાના હોય કે જેવી ગઈ નહીં જાણે બહાર નીકળી. ગુરુ હતા, એમણે એમના કહ્યું કે જો બેટા, બધાના આગળ બધી વાતો ના કરીએ, જ્યાં કરવા જેવી હોય ત્યાં કરીએ, જ્યાં ના કરવા જેવી હોય ત્યાં ના કરીએ. એમ બધી આપી, શિખામણ આપી. એમાં ઘરમાં પણ અમુક વાત તો જે ના કરવા જેવી હોય એ ના કરીએ, એમાં આખા ઘરનું હિત હોય. પણ પેલો જરા કે ના મારે તો કરવી જ છે, કે ઉભરે તો કરવો હોય. હું તને એક અનુભવ કરાવું છું. શું? તો એક કામ કરજે, આજ ઘરમાં જઈને ઉદાસ થઈને બેસી જજે, મન ચિંતાતુર થઈને બેસી જજે, અને તારી પત્ની બહુ આગ્રહ કરે, બહુ આગ્રહ કરે, ત્યારે એટલું જ કહેજે કે એક વાત છે પણ કોઈને કહેવાય એવી નથી, બસ આટલું જ કહેજે. અને પછી જોજે, અને પછી કાનમાં કહ્યું કે આટલું કહેજે. એમ આવ્યો જોબ કરીને, સાંજે બિચારો થાક્યો પાક્યો આવી અને કઈ ખાધું નહીં બરાબર, અને એમ બેસી ગયો. એટલે પેલી શું છે તમને? કે કઈ નહીં, કઈ નહીં, કઈ નહીં. 5-25 વાર પૂછ્યું કે વાત છે પણ કોઈને કહેવાય એવી, મને કહેવાય એવી નથી. એ તને અંદર તો જાણે છે કે તને તો ખાસ કહેવાય એવી નથી, પણ એ તો જાણી કરીને આકાંક્ષા વધારવી છે. અને પછી બહુ આકાંક્ષા કરી હું તને કહું તો ખરો, પણ એક શરતે કહું, તારે કોઈને આ વાત નહીં કરવાની, કોઈને નહીં કરું. આ મુનિયાના સોગંદને પેલો આવડો હોય ને. અને પછી વાત કરી, જો આજે સવારે મહાદેવ દર્શન કરવા ગયો, દર્શન કરતા મેં જોયું તો એક બ્રાહ્મણ બેઠો બેઠો જપ કરતો હતો. આ તરફથી એક કાગડો આવ્યો અને આ કાનમાં બેઠો ને આ કાનમાં નીકળી બહાર નીકળી ગયો. આવું મેં જોયું. ત્યારથી મને ફડક ફડક થઈ રહ્યું છે કે આ શું હશે. એમ કે કયો બ્રાહ્મણ? પેલો આપણે પેલો છે કે હા એ, પણ કોઈને કહેતી નહીં. એમ કે નહીં કહું, બસ વાત પૂરી થઈ. અને પછી જે ઉદ્વેગ, જે અશાંતિ થઈ, જે અશાંતિ શરૂ થઈ, જે અશાંતિ શરૂ થઈ, હવે શું થાય? જાણે કંઈક અંદર આવી ગયું હોય ને નીકળવા માંગતું હોય ને ના નીકળે ત્યાં સુધી. એટલે બપોર થતા થતા, બીજા દિવસના બપોર થતા થતા પેલો તો પાછો જોબે ગયો. એને કર્મ સંજોગે એની બેનપણી એક મળવા આવી, અને પેલો અંદરનો ઉદ્વેગ ચાલ્યા કરે કે બેન શું છે, શું છે? કે જો પણ જો તને કહું પણ બીજે કોઈ વાત ના કરીશ, કે આ મુનિયાના સોગંદ. એ પછી લઈને આવેલી. આ તો સારું છે, ભગવાન એ સોગંદ ને લખતો નથી, એના ચોપડે ગણતો નથી. છે આવું થયું. અને જોજે પણ કોઈને કહેતી નહીં હો.
એને બીજી ત્રીજી ને ત્રીજી ચોથી ને ચોથી પાંચમી ને સાંજ પડતા પડતા તો એ એક કાગડાની જગ્યાએ લાખ કાગડા થઈ ગયા. પેલા બ્રાહ્મણના કાનમાં તો લાખ કાગડા બેઠા ને લાખ નીકળ્યા. અને પેલા બ્રાહ્મણના ત્યાં વાત પહોંચી, એની પત્નીના ત્યાં પહોંચી કે આ તમારા માટે આવી વાત થાય છે. કોણ કે છે? કે આખું ગામ કે છે. પણ આખા ગામમાં કયું કોણ? હવે એનું પગેરું કોણ લે? કોણ એની સિવાય? આખા ગામમાં કે બ્રાહ્મણના કામમાંથી લાખ કાગડા નીકળી ગયા. લાખ કાગડા? અરે ભાઈ, એકે નથી નીકળ્યો, હું તો કશું જાણતોય નથી. પીછું હોય પીછું, અને પીછામાંથી પારેવડું કોઈ કરે તો હજુ થઈ શકે, પણ વગર પીછે પણ પારેવડા કરવા હોય તો કરી નાખે. તમારે જેટલા જુએ એટલા કરી નાખે. એટલે મોટું પેટ મૂક્યું. ગણપત મહાપુરુષ કોને કહેવાય? જે વાતને દબાવી શકે, વાતને પચાવી શકે, જે જ્ઞાનને, જે દાબવા જેવી વસ્તુ હોય એને દાબી શકે, તો જે મહાપુરુષ થાય. નાનું પેટ, ઉછાછડી બુદ્ધિ હોય, વાત વાતમાં ગમે તેમ બકી નાખે, એ કોઈ દિવસ મહાપુરુષ ન થઈ શકે. એટલે આ ગણપતિનું આ સામુદ્રિક રૂપ મૂક્યું. અને સામુદ્રિક રૂપ મૂક્યા પછી પણ જોયું કે આ ગણેશ છે, એને બે પત્નીઓ છે. એકનું નામ રિદ્ધિ અને બીજીનું નામ સિદ્ધિ. જોજો ચિત્ર, જોજો, આમ લાડુના થાળ ભરીને ઉભેલી છે. એક રિદ્ધિ અને એક સિદ્ધિ. લખ્યું શાસ્ત્રકારે, ભોગશ્ચ મોક્ષશ્ચ કરસ્થ એવ. એક હાથમાં ભોગ અને બીજા હાથમાં મોક્ષ, બે એના પાસે છે. રિદ્ધિ એટલે શું? સંસારના જે સુખો છે એનું નામ રિદ્ધિ કહેવાય, અને પરમાર્થના અધ્યાત્મ જે સુખો છે એનું નામ સિદ્ધિ કહેવાય. તો આ રિદ્ધિ અને સિદ્ધિ બે જેનાથી મળે એનું નામ કહેવાય ગણપતિ. એ બે એની પત્નીઓ થાળ લઈને ઉભેલી છે. આજ્ઞા કરે એટલે બંને તૈયાર. એ ક્યારે થઈ શકે? કે તમારા અંદરની બુદ્ધિ, મારા અંદરની બુદ્ધિ જયારે શૈવી બુદ્ધિ થઈ જાય, ત્યારે જ્યાં સુધી એ પ્રાકૃતિક બુદ્ધિ હોય ત્યાં સુધી તો એ રિદ્ધિએ ના હોય ને સિદ્ધિએ ના હોય, ત્યાં સુધી તો એ ઘરનો ભિખારી હોય. પણ જ્યાં એના ઉપર શૈવી બુદ્ધિ આવીને થયું, પેલું માથું આવીને મૂક્યું ભગવાન શિવે, પછી બે રિદ્ધિ અને સિદ્ધિ એના પાછળ પાછળ ચાલ્યા કરતી હોય. જે જુએ સંસાર જુએ તો સંસાર, અને મોક્ષ જુએ તો મોક્ષ. આ બંને પત્નીઓ. પણ હજુ એક વાત બાકી રહી ગઈ. ગણેશનું વાહન શું છે? કોઈ વાર વિચાર કર્યો કે આટલું મોટું પેટ, આટલી મોટી સૂંઢ, અને એ ઉંદર ઉપર બેસતા હશે ત્યારે એ ઉંદરની દશા શું થતી હશે? અને તમે હાથી ઉપર માણસને બેઠેલો જોયો હશે, ઘોડા ઉપર બેઠેલો જોયો હશે, ઊંટ ઉપર બેઠેલો જોયો હશે, ગધેડા ઉપર બેઠેલો જોયો હશે, પણ નાના સરખા ઉંદર ઉપર ગણેશજી પગ કેવી રીતે લટકાવતા હશે? ક્યાં કેવી રીતે બેસવાનું, કેવી રીતે બની શકે? લાગે છે તમને કે આ કોઈ ખરેખર આવી કોઈ વાત હોય એવું લાગે છે તમને? કે આ ખરેખર ઉંદર ઉપર બેસીને ચાલતા હોય એવું તમને લાગે છે? નહીં, એવું નથી. આ તો પ્રતીક છે. અને પ્રતીકનો અર્થ શું છે? જે પ્રતીતિ કરાવે એનું નામ પ્રતીક. જે પ્રતીતિ કરાવે એનું નામ પ્રતીક. તમારે આ પંખા ઉપર અમુક ચિહ્ન જોયું એટલે આપણને પ્રતીતિ થઈ ગઈ કે આ ફલાણી કંપનીનો છે. ગાડી ઉપર જોયું એટલે ફલાણી, આ ટ્યુબ ઉપર, આ લેમ્પ ઉપર, આના ઉપર, દરેક ઉપર એ છાપ જોઈએ એટલે આપણને પ્રતીતિ થઈ જાય. અહીંથી તમે નીકળો એટલે આમ પેલા બોર્ડ આવેલા હોય, આ ફલાણી સ્ટ્રીટ, આ ફલાણી સ્ટ્રીટ, આ ફલાણી સ્ટ્રીટ, અહીં એક્ઝિટ અહીં લેવી હોય તો અહીં, જો ભૂલ્યા તો ગયા કે ના ક્યાંય. એ બોર્ડ જે શું છે? પ્રતીતિ કરાવે છે. એના આધારે તો આપણે બધો રસ્તો કાપીએ છીએ. પોર્ટલેન્ડ આવ્યું એમ ખબર પડી ગઈ, આ પોર્ટલેન્ડ આવી ગયું. પ્રતીતિ કરાવે એનું નામ કહેવાય પ્રતીક. એ પ્રતીક છે ને, એ પોતે પોર્ટલેન્ડ નથી છે. એ જે છાપ છે એ પોતે કઈ કંપની નથી, પણ એ કંપનીનું પ્રતીક છે. એનાથી કંપનીની પ્રતીતિ થાય છે. એમ આ જે ગણેશ છે એનો જે ઉંદર છે એ વાહન છે. અને વાહનનો અર્થ શું થાય? ગતિ. જે ગતિ કરાવે એનું નામ કહેવાય વાહન. મને એક માણસે કહ્યું, મને કે મારા ત્યાં એક ધોળિયો આવ્યો, બાજુમાં રહેતો હશે, અને પછી મંદિર જોયું, અને પછી પેલા ભગવાન જોયા, 4 હાથ વાળા ભગવાન. હવે ધોળિયાને તો શંકા થાય ને, એટલે એને તરત જ પૂછ્યું, તને 2 હાથ છે તારા ભગવાનને 4 હાથ કેમ છે? પૂછ્યું. તમારે ત્યાં આવે તમને પૂછ્યું કે આ મારો ગોડ, કે બરાબર છે, પણ તને 2 હાથ છે તો તારા ભગવાનને 4 હાથ કેમ છે? મેં કોઈ શું જવાબ આપ્યો કે કઈ નહીં. કશું તને આવડે જ નહીં? કે ના. તને રાખ્યા કેમ? કે મેં મારા બાપુએ રાખ્યા, પછી મેં રાખ્યા, હવે મારો છોકરો રાખે. તો પેલા ધોળિયાને જિજ્ઞાસા થઈને તને કેમ ના થઈ?
પેલા માણસને પહેલા દિવસે જ જિજ્ઞાસા થઈ, જાણવાની ઈચ્છા થઈ, અને તમે વર્ષોથી એની આરતી પૂજા બધું કરો છો, તો તમને કેમ ના થાય? અનુકૂળતામાં જિજ્ઞાસા નથી હોતી, પ્રતિકૂળતામાં જિજ્ઞાસા હોય. પેલાની પ્રતિકૂળતા હતી એટલે તરત પ્રશ્ન થયો. પણ તમારે તો કે બરાબર, ભગવાન એટલે ભગવાન, જય ભગવાન, એમ આરતી કર્યા જ કરો, જય કાના કાળા, જય નટવર નંદલાલા. પણ આ નટવર નંદલાલા આ બધું છે, એમાં એના પાછળ કઈ ભાવ છે, કઈ અર્થ છે, કઈ જાણવા, કંઈક તો વિચાર કરો, કંઈક તો પ્રયત્ન કરો. મને તો કશી ખબર નથી, મેં તો કઈ જવાબ આપ્યો નહીં. ત્યારે મેં હું તને સમજાવું, જો સાંભળ, અને ધોળિયાને કહેજે, બોલાવજે, આપણે એના સાથે ચર્ચા કરીશું. જો આ ન્યુયોર્કનું બારું છે ને, એમાં તમે લિબર્ટી મૂકી, સ્ટેચ્યુ મૂક્યું, લિબર્ટીનું સ્ટેચ્યુ મૂક્યું. તે લિબર્ટી કોઈ સ્ત્રી છે? કોઈ ઇતિહાસમાં કોઈ માના પેટે જન્મેલી કોઈ સ્ત્રી છે કે ના? ત્યારે લિબર્ટી શું છે? સ્વાધીનતા, આઝાદી, ડેમોક્રેસી એક ભાવાત્મક વસ્તુ છે. એ ભાવાત્મક જે નિરાકાર વસ્તુ છે એને કલાકારે આકાર આપ્યો, એટલે એનું પ્રતીક બનાવ્યું. એ ડેમોક્રેસીનું પ્રતીક થયું કે ના થયું? કે હા, બરાબર છે. એ ડેમોક્રેસીનું જે તમે પ્રતીક મસાલ બનાવી, કે આ મસાલ બુઝાવી ના જોઈએ, કોઈ જગ્યાએ જે ગુલામી ના આવવી જોઈએ, માણસ સ્વતંત્ર રહેવો જોઈએ, એને બોલવાનો, એને એની ઈચ્છા પ્રમાણે ચાલવાનો એનો અધિકાર હોવો જોઈએ. એના માટે તમે ન્યુયોર્કના બારામાં મૂક્યું ને પૂતળું, કે હા, આ જ પૂતળું જો ભારતના કોઈ કલાકારે, શિલ્પકારે, કોઈ સોમપુરાએ બનાવ્યું હોત, તો તમે જે અધૂરું રાખ્યું એ અધૂરું ના રાખો. અમે અધૂરું રાખ્યું? હા, તમે એનું વાહન નથી મૂક્યું. અમારો કલાકાર તો એનો વાહન મૂકો. કે ડેમોક્રેસી જે લિબર્ટી છે એ કયા વાહન ઉપર બેસીને ગતિ કરે, એ વાહન મૂકો. પશુ પક્ષીઓમાંથી કોઈ વાહન ખોળી કાઢો. અને તમે 2 હાથ મૂક્યા ને, એની જગ્યાએ મારો કોઈ શિલ્પકાર હોત તો 4 મૂકોત, 8 મૂકોત, 12 મૂકોત, 16 મૂકોત. એ ડેમોક્રેસી, એ લિબર્ટી જેટલી શક્તિઓ પ્રગટ કરતી હોત એટલા હાથ મૂકી દો. આટલા હાથ કોઈ ઐતિહાસિક નથી હોતા, પણ એની જે શક્તિઓ છે એ શક્તિઓને બતાવવા માટે આ હાથ છે. ભગવાનના 4 હાથ છે ને, એટલા માટે 4 હાથ મૂક્યા છે કે પાલન કરવા માટે મુખ્ય 4 શક્તિઓ જોઈએ, અને 4 શક્તિઓને બતાવવા માટે 4 હાથ મૂકેલા છે. એમ લિબર્ટી છે એના 2 હાથ જ ના હોય. તમે તો 1 હાથ નવરો રાખ્યો છે. અમે તો એક હાથમાં કઈ હથિયાર મૂકોત, કોઈમાં બંધારણ મૂકોત, કોઈમાં કમળ મૂકોત, કોઈમાં માળા મૂકોત, કોઈમાં કઈ મૂકોત, પણ એના કેટલાય હાથ બનાવો. પેલો ધોળિયો છે કે મને કે આ તો બહુ સમજવા જેવું. અરે ભાઈ, કીધું ઘણું સમજવા જેવું છે, પણ તમારો દોષ નથી, તો અમારા જ માણસો સમજવા તૈયાર નથી. અમે પોતે જ સમજવા તૈયાર નથી. હું લેસ્ટરમાં હતો, ઇંગ્લેન્ડમાં, લેસ્ટરમાં, અને પછી 20-25 ધોળિયા મળવા આવેલા, અને બરાબર 8 વાગ્યાનો ટાઈમ આપેલો, અને 8 વાગે અહીં આરતી શરૂ થઈ. એમનો ટાઈમ પાકો અને આપણો ટાઈમ તો બધા પૂતળાની માફક ઉભા રહી ગયા. માને કે ના માને, પણ વિવેક એટલે વિવેક. ઇંગ્લિશ પ્રજા પાસેથી ઘણું શીખવાનું. આરતી પૂરી થઈ, બધું ધ્યાનથી એમણે જોયું, પછી બેઠા, પ્રશ્ન ચર્ચા શરૂ થઈ. એટલે પહેલો જ પ્રશ્ન પૂછ્યો કે આ ફાયર આમ કેમ કરો છો? અગ્નિ આરતી લઈ અને આમ કેમ ફેરવો છો? પછી પેલું આમ જારી લઈને આમ પાણી આમ કેમ કરો છો? કપડું લઈને આમ કેમ કરો છો? ચમ્મર લઈને આમ કેમ કરો છો? બધું પૂછ્યું. એટલે જે પૂજારી હતા ને, એ પૂજારીને મેં કહ્યું, મેં કહું આ બધા પ્રશ્નો પૂછે છે તો તમે કહો, જવાબ આપો. મહારાજ, મને કશી ખબર નથી, તો રોજ કરું છું ખરો, આપણે કરીએ છીએ ખરા, પણ આપણને કશી ખબર. બાપુ પૂજા કરતા હતા, મને શીખવાડેલી કે આમ કરવું, પછી આમ કપડું બતાવવું, પછી આમ દર્પણ બતાવવું, પછી આમ ચમર નાખવું, આમ બધું કરવું, પછી આમ પાણી લઈને બધાના ઉપર છાંટવું, બસ, પછી આરતી મૂકીને આમ કરવું, પછી લોકોને આપી દેવી. પણ હું નથી જાણતો કે આ બધું શું છે. એ કે 30 વર્ષથી હું પૂજા કરું છું, પણ 30 વર્ષથી પૂજા કરે છે, પણ એને જિજ્ઞાસા નથી. અને પેલો પહેલા દિવસે આવ્યો છે, પણ એને જિજ્ઞાસા છે. એને અંદરથી જાણવાની ઈચ્છા છે કે આ બધું કેમ કરે છે. પછી મને જેટલી સમજણ હતી એ પ્રમાણે મેં એમને કહ્યું, જો પહેલા અમારે ત્યાં લાઇટ નથી, અહીંયા પણ લાઇટ નથી, અને ભગવાન છે ને એના અમે દર્શન કરવા જઈએ, એટલે આ આરતી છે ને 3 પગની, 3 પેટની, 3 માથાની, એમ 3 આરતીઓ ઉતારીએ, એટલે માણસ પૂરા દર્શન કરી શકે. જેમ મશાલથી બતાવીએ એવી રીતે પૂરી આખી મૂર્તિના પૂરા દર્શન કરી શકે, એટલે આરતી કરીએ છીએ. એ એનો સ્થૂલ હેતુ છે. એના પાછળનો આધ્યાત્મિક હેતુ છે કે આ રતિ એટલે પ્રેમ, રતિ એટલે પ્રેમ, રાગ,
અને એ પરમેશ્વર ઉપર રાગ વધે એવી જે ક્રિયા થતી હોય એને આરતી કહેવાય. એટલે આરતી ઉતારવાની વાત. સંસારની રતિ ઉતરે અને પરમેશ્વરની રતિ વધે એવી જે પ્રક્રિયા એને આરતી કહેવાય. સંસારની રતિ ઓછી થાય અને આ પરમેશ્વરની રતિ વધે. પછી લોકો એને આમલે માથા ઉપર લઈ ઘીના એ એન્ટીસેપ્ટિક છે ને એના તમારા હાથમાં, નાકમાં, આંખમાં, તમારા શરીર ઉપર એ હાથ ફરે એટલે એના જર્મ્સ ખતમ થઈ જાય. એમાં જીવન શક્તિ છે. એનું વાતાવરણ છે ને એનાથી પણ ઘરમાં છે ને ડીડીટી છાંટવાની જરૂર ના રહે, આટલી શક્તિ છે. ખાસ કરીને ગાયનું ઘી હોય તો વધારે. આ બધી એની સ્થૂલ વાતો છે. પછી ભગવાનને દર્પણ બતાવ્યું, પાણી છે એમ કરીને અમે પાણી છાંટ્યું, એ પરમેશ્વરની પ્રસાદી રૂપ છે. એમને ચમર ઢોળ્યું, એમને રાજા મહારાજાનું માન આપ્યું. આ બધી વાત સમજાવી. બહુ ખુશ થયા, બહુ રાજી થયા. આપણને જિજ્ઞાસા નથી થતી. આ લોકોને જિજ્ઞાસા થાય, અહીંના માણસોને, પણ આપણને જિજ્ઞાસા થતી એમ આ ગણપતિનું વાહન ઉંદર છે તે કેમ ઉંદર છે, શા માટે ઉંદર છે? આટલા મોટા રિદ્ધિ સિદ્ધિના દેવ, એમને ઘોડો ના મળ્યો, હાથી ના મળ્યો, કોઈ બીજું વાહન ના મળ્યું, તો ઉંદર જ મળ્યો ને ઉંદર ઉપરથી બેસાતું હશે. ત્યારે ઉંદર શું છે? ઉંદર એ તર્ક છે. વાતને સમજ. ઉંદર એ તર્ક છે. બુદ્ધિનો વિકાસ તર્કના ઉપર થાય. તમારામાં જો દલીલ શક્તિ ના હોય, આર્ગ્યુમેન્ટ કરવાની શક્તિ ના હોય, તો બુદ્ધિનો વિકાસ જડ બુદ્ધિથી. તર્ક છે એ તર્કના ઉપર બેસે એટલે બુદ્ધિનો વિકાસ થાય, એની પ્રગતિ થાય, ત્યાં સુધી થાય. પણ તર્ક છે એ કલ્યાણ કરનાર હોય છે અને ખાડામાં નાખનાર હોય છે. બે બંને છે. તર્ક વિના ઉદ્ધાર નહીં. પેલાને તર્ક થયો એટલે તો એને પૂછ્યું, અને આપણને ના થયો એટલે આપણે વર્ષોથી એના એ ભગવાન જોયા કરીએ છીએ, પણ કશું જાણવાની ઈચ્છા થતી. ગુરુ હતા ને વિદાય થવા માંડ્યા, વર્ષો સુધી સત્સંગ કર્યો ને વિદાય થવા માંડ્યા. ઋષિઓએ કહ્યું કે હવે અમે શું કરશું તમારા વિના, અમારી શંકાઓનું સમાધાન કોણ કરશે? ત્યારે એમણે કહ્યું, હું તમને એક સ્થાયી ગુરુ આપીને જાઉં છું, તમે બધા ભેગા થઈને ગુરુની શરણમાં જજો, તમારું સમાધાન થશે. અને એમણે કહ્યું કે તર્ક એ તમારો ગુરુ છે. એ છે તે તર્કસ ગુરુ, તર્કો ગુરુ. તમારો આ તર્ક છે ગુરુ. તમે ભેગા થઈ અને સત્ય માટે યુક્તિ પૂર્વકની વાત કરશો તો તમે એમાંથી કંઈક ને કંઈક સત્ય નીકળશે. પણ બુદ્ધિને જડ ના બનાવી દેતા. એ તર્ક છે એ ચંચળ છે, કુટકુટ કુટકુટ કાપ 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 કર્યા જ કરતો હોય, એટલે એને અહીં ઉંદરનું રૂપ આપ્યું, ઉંદરનું પ્રતીક બનાવ્યું. અને ઉંદરના પ્રતીકના ઉપર આ ગણેશને એટલે વિવેકાત્મિકા બુદ્ધિને બેસાડી. અને વિવેકાત્મિકા બુદ્ધિને બેસાડી એટલે આપણે સૌથી પહેલા શ્રી ગણેશાય નમઃ એ સાથીઓ થાય. પહેલા સાથીઓ ચિત્રો કે ગણેશનું, આપણા ત્યાં લગ્ન વગેરે થવાનું હોય તો દિવાલમાં ગણેશ ચિતરાવે છે. એ ગણેશ ચિતરાવાનો અર્થ લોકો સમજતા નથી. એનો અર્થ એ છે કે મારો વિવેક છે એ જાગતો હોય. અવિવેકથી હું કશું કામ ના કરું. વિવેક જાગતો હોય એટલે કામ તમારું સીધું જ થાય, સફળ જ થાય. એ સ્વસ્તિક છે, એ ગણેશ છે, એ બંને એક પેલો મનુષ્યાકૃતિમાં છે, એક પેલો આકૃતિ રૂપમાં છે, પણ બંનેનું ધ્યેય એક જ છે કે અંતે તો ધર્મ, અર્થ, કામ અને છેવટમાં મોક્ષ, આ ચતુર્વિધ પુરુષાર્થની પ્રાપ્તિ જે કરાવી આપે અથવા એની જે પ્રેરણા આપે, એનું નામ સ્વસ્તિક, એનું નામ ગણેશ. એના પાંખડા જમણા હાથ તરફ વળેલા એટલે ભગવાન તરફ વળેલા હોય તો એ થઈ શકે. જો ડાબા હાથ તરફ વળી ગયા તો એ જ અધોગતિનું કારણ થઈ શકે. પેલું જે લેવલ દોર્યું એનાથી માણસ નીચો પણ જઈ શકે અને ઊંચો પણ જઈ શકે. કૃષ્ણ કનૈયા રામચંદ્ર ભગવાન, ઉમાપતિ મહાદેવ, પવન સુત હનુમાન કી, સનાતન ધર્મ સદગુરુદેવ. નમઃ પાર્વતી પતે હર હર